જય માતાજી, જય મોગલમાં, ને બધાને ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં જઈશ. આજ તમારા નવા બ્લોકમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. જે આજે તો આપણે ગારના લપેડા હજી થોડાક કર્યા છે ને થોડાક બાકી છે. કા હેલો ફેમિલી, જય માતાજી, જય ઠાકર. હવે ઈ જાય છે કામે. આપણે જઈશી કામે. કામે તો મોકલવા પડે ને. શિવાની ઘરે બધું કામકાજ કરે છે, ગાડ ને એવું બધું કરવું તો પડે ને. કા હજી એક રૂમમાં રાતે થઈ, હજી બહાર બધી કરવાની બાકી છે. પણ હજી આજ તો બધાને ઉઠવામાં મોડું થયું. કા જો અહીંયા ગારનો લપેડો છે, જો છે ને બધું બહાર કાઢી નાખ્યું. જો ગોદડા ના તેલ છે ને. હજી બધું કેટલું હમું કરવાનું છે. કા તો ફેમિલી છે ને, હજી જો આ બધું પડ્યું છે. અને અમારા બે ભાઈ ખાવા બેઠા છે. શું ખાવાનું હાલે? ભજીયા. ભજીયા ખાવશો? હા. એમ બીજું? અત્યારમાં ભજીયા એમ? હા. જો અત્યારમાં ભજીયા ને ગાંઠિયા ખાઈ. જો બે નાઈ લીધું. કા તું શું કરે? સાદું જ પીશો? તે નાઈ લીધું? હે એને નાઈ લીધું. એ ગાંઠિયા ખાય છે. જો ગાંઠિયા ખાય ને અમારા ભાઈ ભજીયા ખાય. કા ભજીયા બહુ ભાવે. કા શેના ભજીયા છે? મેથીના. મજા આવે? હા. લે આવશે હો મમ્મા, મેથીના. તો ફેમિલી આજ તો આપણે રાતે ભજીયા બનાવ્યા હતા. અત્યારમાં કાંઈ બનાવ્યું નથી ને અત્યારમાં ગાંઠિયા લાવ્યા હતા. તો અમારા બે ભાઈ ખાય છે. અમે બધા ખાઈ લીધું. કા એ હા હાલો, એ બધા કામે આવી ગયા અને આપણે હજી બધું કામ કરવાનું બાકી છે. હા તો સારું, હાલો બે ખાઈ લ્યો. અને ફેમિલી તમને છે ને રૂમમાં ગાયર કરીને બતાવી દઉં. જો આ રીતના બધે ગાયર કરી નાખી છે. હજી અહીં બધે થોડુંક થોડુંક ભીનું છે. પણ છે ને ફેમિલી હજી એકવાર છે ને આપણે આમાં ગાયર કરવાની છે. કેમ કે એકવારમાં સરખી ન થાય. રાતે કરી નાખી હતી કેમ કે બીજો થર મારવો પડે. એટલે છે ને એકવાર ગાયર કરી નાખી છે. અને હજી અહીંયા થોડુંક બધે ભીનું છે. એટલે એ થોડું ઘણું ફૂંકાઈ જાય પછી પાછી હજી એકવાર કરવાની. અને પછી પાછી બહાર પોતાને કરવાની છે. તો સારું હાલો ફેમિલી, તમે બધા એક મીઠી મીઠી મસ્ત મજાની કોમેન્ટ કરી નાખજો કે ગાયર કરેલી હોય તો કેવું મસ્તનું આપણું ઘર લાગે. રૂડું ને રૂપાળું. દેશી માણાને તો આવું જ હોય. જોકે આપણે બધો સામાન છે ને એનો બધો સામાન હતો ને બધો છે ને બહાર કાઢી નાખ્યો છે. હજી એકવાર અહીં ગાયર કરવાની છે ને. તો રાતે આટલી ગાયર કરી નાખી હતી રૂમમાં. કેમ કે સુકાઈ જાય એટલે બીજો થર મરાઈ જાય ને એટલા માટે. કેમ કે હોળી આવે છે તો આપણે ધુજારાને એવું તો પહેલાં જ કરી નાખ્યું હતું. ધુજારાને એવું કરી નાખ્યું હતું. વાસણ બાસણ ધોઈ ગયા હતા. હવે ખાલી ગાયર કરવાની હતી. તો અહીંયા બધી રાતમાં ગાયર કરી હતી. અને હવે છે ને પાછી અત્યારે એક થર મારવાનો છે. તો એ કરી નાખે. હાલો તમે બધા કન્ટિન્યુ બ્લોકમાં રહેજો ને એક મીઠી મીઠી મસ્ત મજાની કોમેન્ટ કરી નાખજો કે કેવું લાગે સાઈઝનું મારું આ રૂમ. ચાલો બ્લોકમાં રહેજો. ફાઇનલી આપણે છે ને રૂમમાં બધી ગાયર કરી નાખી છે. જો બતાવી જો રૂમમાં છે ને રાતે પણ આપણે કરી હતી અને અત્યારે બીજો થર મારી દીધો છે. જો મસ્ત મજાનું થઈ ગયું છે. તો તમે બધા છે ને એક મીઠી મીઠી મસ્તની કોમેન્ટ કરી નાખજો. જો અહીંયા થઈ ગઈ અને અહીંયા પણ થોડીક થઈ ગઈ છે. હજી થોડીક બાકી છે. માંથી તો એ બધી હજી કરી છે. ત્યાં તો થાકી ગયા, ગરમી થવા માંડી છે ને. હવે આ ઓસરી કરવાની છે. હજી માંથી તો અહીં સુધી કરી છે અને હજી આ બધું બાકી છે જો કરવાની. ને આપણે પહેલાં રૂમમાં કરી એટલે શું કે રૂમમાં જલ્દી સુકાઈ જાય ને એટલા માટે સારું. તમે કન્ટિન્યુ બ્લોકમાં રહેજો અને તમને કેવું લાગે છે એ પણ કોમેન્ટ કરજો. ફેમિલી આપણું બધું કામ પતી ગયું છે. જો બધેથી ગાયર થઈ ગઈ છે. બધેથી
કેવી લાગે છે કોમેન્ટ કરજો હો. જો મસ્ત મજાની ગાયર કરી નાખી છે ને હજી જો અહીંયા થોડીક બાકી છે, હજી અહીં બધી કરવાની છે. પણ એ છે ને હવે લાગી ગઈ છે ભૂખ, કેમ કે વાગી ગયો છે 1:30. સવારના આપણે કરતા હતા લેર તો ગાય બધી પતી ગઈ ને હવે છે ને ફેમિલી તો હાવ થાકી ગયા. તો હવે છે ને હું ખાઈ લઉં, કેમ કે બટેટાનું શાક ને રોટલી છે આજે જમવામાં ને છાશ છે, કેમ કે ઘરે બીજું કોઈ છે નહીં, એટલે આપણે એકલા જ ખાવાનું છે. પણ તમે બધા આવી જાઓ એટલે મજા આવે, એવું ન લાગે કે એકલા છીએ. તો સારું ફેમિલી, હાલો હવે જમી લઈ, આવી જાવ જમવાના. જો આ ગાય કેવી લાગી છે એની એક નાની નાની મીઠી મીઠી મસ્તીની કોમેન્ટ કરજો. જો હજી એકવાર બતાવી દઉં, જોઈ લો કેવી લાગે છે. અત્યારે તો હજી ભીનું છે એટલે હાલવાની હલાય તો નહીં, હાલી તો ખરાબ થઈ જાય, ખોટું પગ બગડે, કેમ કે સાંજ સુધીમાં તો ફાઇનલી થોડી ઘણી સુકાઈ જશે, પછી વાંધો નહીં. સારું તો હાલો ફેમિલી હવે જમી લઈ. તો આપણે છે ને બપોર પછી મેં બ્લોક જ નહોતો લીધો, વિડીયો જ નહોતો લીધો, કેમ કે બપોર પછી સૂઈ ગયા હતા અને બધું કામ કર્યું, આખો દી ગાયર કરી તો થાકી ગયા. અને હવે સાંજ પડી ગઈ અને પપ્પા આવી ગયા છે, શાકે પણ આવી ગયું છે આપણું. જો ટમેટાનો ભીંડો તો હવે ટમેટાનું શાક કરશું, સેવ ટમેટાના રોટલા ને એવું રસોઈ બનાવવાની છે. તો સારું હાલો હવે કન્ટિન્યુ બ્લોકમાં રહીજો, આપણે રસોઈ બનાવી નાખી, કેમ કે ગાયર કરીને તો મચ્છર વધારે થઈ જાય. સારું હાલો કન્ટિન્યુ બ્લોકમાં રહીજો, હું રસોઈ બનાવી નાખું. હલો ફેમિલી, જમવા તો આપણે જમી લીધું છે ને જમીન થઈ ગયા છે નવરા. અને આજે તો બધું શું કામ થયું તો તમને બધાને ખબર જ છે. તો હવે તો હાવ થાકી ગયા છે, તો આપણે આજનો બ્લોગ અહીં સુધી જ રાખશું. તો બધાને જમી લીધું કા? હા કેવું હતું ફેમિલી? અરે મસ્ત બનાવ્યો તો બધું હો. એવું થાકી ગયા આજ તો. આજ તો હાવ થાકી ગયા છે. તો સારું ફેમિલી, હાલો બધાને જય માતાજી, ગુડ નાઇટ, જય મોગલમાં, જય દ્વારકાધીશ ને જય મુરલીધર. જય મુરલીધર. તો ફેમિલી, જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો એક મસ્ત નાની નાની કોમેન્ટ કરી દેજો અને વિડીયોને શેર પણ કરજો અને આવા નવા વિડીયો અમારા જોતા રહીજો. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મોગલમાં, જય દ્વારકાધીશ. તો મળી કાલે બીજા બ્લોગમાં.